ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી, જિગ્નેશભાઈ જે અધુરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, અને ભૂરીબેન રમનભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ ત્રણેય જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે. જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા. અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર જ ડૉક્ટરશ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું સ્થળ ઉપર કરવામાં આવેલું છે. કયા કારણ પર આગ લાગી છે? ફોરેન્સિક FSL ને બધું બોલાવેલું છે. એ આવ્યા પછી આગનું ચોક્કસ કારણ જાણવા મળશે.